तो केम छो दोस्तों, स्वागत है तमारू मारी चैनल न्यू गुजराती टेक में। आज दोस्तों આપણે શીખવાના છીએ ઇંગ્લિશના ટ્રાન્સલેશન વિશે। दोस्तों આપણા રોજિંદા જીવનમાં ઇંગ્લિશનો ઘણો બધો ઉપયોગ થતો હોય છે, ઇંગ્લિશ લેંગ્વેજનો। તો દોસ્તો ઘણા બધા વ્યક્તિઓને તેમાં તકલીફ પણ પડતી હોય છે, કારણ કે ઇંગ્લિશનો પાયો આપણો પહેલાથી કાચો જ છે। તો દોસ્તો તે તકલીફ દૂર કરવા માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ કે જેથી કરીને તમે આનો યુઝ કરશો તો તમારા રોજિંદા જીવનમાં જે તમે કોઈ ઇંગ્લિશ લેંગ્વેજનો સામનો કરવો પડતો હશે ત્યાં તમને थोड़ी सरलता रहेशे। तो दोस्तों आपणे तेना विषय आज समझवाना छीए, कारण के इंग्लिश आपणा जीवननुं एक महत्वनुं अंग गणी शकाय। कारण के डगले ने पगले रोजिंदा कार्योमां, पेपर वर्कमां आपणे इंग्लिशनो सामनो करता होईए छीए। तो इंग्लिशना जे कोई पेरेग्राफ होय के इंग्लिशमां जे कोई लखाण होय ते शुं कहेवा मांगे छे आपणे कंई समजण पड़ती नथी। तो दोस्तों आपणे तेने आपणी गुजराती भाषा में अपनी कोईपण मनपसंद भाषा में આપણે તેને ટ્રાન્સલેટ કરી અને તેને સમજી શકીએ તે વિશેનો આપણે આ પ્રયત્ન કર્યો છે। તો તેના માટે દોસ્તો આપણે સિમ્પલી શું કરવાનું છે, તમે દોસ્તો ગૂગલને પણ ખોલી શકો છો અથવા ક્રોમ બ્રાઉઝરને પણ ખોલી શકો છો। दोस्तों તમે જો હું આ ક્રોમ બ્રાઉઝરનો યુઝ કરી રહ્યો છું। ક્રોમ બ્રાઉઝર दोस्तों खोल्या बाद તમે અહીંયા જોઈ શકશો, તમને સિમ્પલી એક કેમેરાનું ઓપ્શન દેખાઈ રહ્યું છે। તો તેના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે। તમે દોસ્તો તેના પર જેવું ક્લિક કરશો એટલે આપણી સામે તેનું નેક્સ્ટ ઇન્ટરફેસ આપણી સામે આવી જાય છે, જેની અંદર દોસ્તો આપણે બધી પ્રોસેસ કરવાના છીએ। તો દોસ્તો સિમ્પલી ત્યાં ક્લિક કર્યા બાદ તમે જુઓ કેમેરા પર આપણે ક્લિક કરીએ એટલે મેં તમને જેવું કીધું એમ આગળ કે આવું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। ત્યારબાદ દોસ્તો તમારા ફોનમાં જેટલી કોઈ ઇમેજ હશે તે બધી ઇમેજો અહીંયા શો કરવામાં આવશે। તેમાંથી તમે કોઈ ઇમેજ લેવા માંગતા હોય તો લઈ શકો છો, અથવા ઉપર કેમેરામાંથી તમે કોઈ ઇમેજનો ફોટો પણ પાડી શકો છો। તો દોસ્તો હું અત્યારે અહીંયા મારા ફોનમાંથી એક ઇમેજ લઈ રહ્યો છું કે જેના દ્વારા હું તમને સમજાવી શકું। તો તમે અહીંયા જોઈ શકો છો કે મારી પાસે આ ઇંગ્લિશનો પેરેગ્રાફનો એક ઇમેજ છે, તેને હું લઈ રહ્યો છું। તો તેના પર મેં ક્લિક કર્યું તો મારી ઇમેજ અહીંયા આવી ગઈ। હવે દોસ્તો સિમ્પલી તમારે શું કરવાનું છે, અહીંયા નીચે તમને બધા ઓપ્શન મળી રહ્યા છે, તેમાંથી આપણે ટ્રાન્સલેટ કરવું છે તો તેમાં સૌથી પહેલું ઓપ્શન છે ટ્રાન્સલેટનું, તેના પર દોસ્તો આપણે આ રીતે ક્લિક કરીશું એટલે તમે ઉપર જોઈ શકો છો મારો જે પેરેગ્રાફ હતો તે હિન્દીમાં ટ્રાન્સલેટ થઈ ગયો છે, કારણ કે મેં ઉપર ઇંગ્લિશ અને હિન્દી બંને સિલેક્ટ કરેલું છે એટલા માટે। તો તમે તેમાં તમારી મનપસંદ જે કોઈ ભાષા સિલેક્ટ કરવા માંગતા હોય ત્યાં જો મેં હિન્દી સિલેક્ટ કરી છે ત્યાં તમે ક્લિક કરી અને દુનિયાની કોઈ પણ ભાષાને તમે સિલેક્ટ કરશો તો તે ટ્રાન્સલેટ ઓટોમેટિકલી થઈ જશે। તમે જોઈ શકશો અહીંયા બધી જ લેંગ્વેજ તમને મળી જાય છે। તેમાંથી દોસ્તો માની લો કે હું અહીંયા અત્યારે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવા માગું છું તો હું ગુજરાતી સિલેક્ટ કરી લઉં તો મારો પેરેગ્રાફ એક જ સેકન્ડમાં ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈ ગયો। તો દોસ્તો હવે આ ટ્રાન્સલેટ થયેલા ઇમેજને હું આરામથી વાંચી અને સમજી શકું છું। હવે દોસ્તો માની લો કે તમારે આ પેરેગ્રાફને કોઈને શેર કરવો છે તો તેના માટે પણ નીચે તમને એનું ઓપ્શન મળી જાય છે શેરનું। ત્યાં દોસ્તો તમે ક્લિક કરીને તમે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલિગ્રામ કોઈ પણ જગ્યાએ તેને શેર કરી શકો છો। અથવા માની લો કે તમારે આ લખાણને કોપી કરવું છે તો તેના માટે દોસ્તો ઓપ્શન મળે છે સિલેક્ટ ઓલનું, ત્યાં ક્લિક કરશો એટલે તમારું બધું જ લખાણ અહીંયા સિલેક્ટ થઈ જાય છે। ત્યારબાદ સિલેક્ટ થયા બાદ તમારે તેને કોપી કરી લેવાનું છે, તો અહીંયા કોપીનો ઓપ્શન છે તેના પર ક્લિક કરશો એટલે એ કોપી થઈ જશે, ઠીક છે। અને કોપી થઈ ગયા બાદ તમારે તેને કોઈ પણ જગ્યાએ તેને સેવ કરવું હોય તો તમે તેને સેવ કરી શકો છો। આ રીતે દોસ્તો તમે કોઈ પણ લેંગ્વેજને ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી શકો છો। અથવા માની લો કે તમારે કોઈ ફોટો લઈને તેનું કામ કરવું છે તો તમે દોસ્તો કેમેરા પર ક્લિક કરી અને તમારી જે કોઈ ઇમેજ હોય તેને ક્લિક કરી લેજો, તેનો ફોટો પાડી લેવાનો અને ફોટો પાડ્યા બાદ તેને તમારે ટ્રાન્સલેટ કરી લેવાનું તમારી કોઈ પણ મનપસંદ ભાષામાં, તો તે તૈયારીમાં ટ્રાન્સલેટ થઈને આવી જશે। તો આટલું સરળ છે આ ટ્રાન્સલેટનું કામ। તો દોસ્તો હવે તમને કોઈ પણ ઇંગ્લિશનો મેસેજ આવે અથવા તો ઇંગ્લિશની કોઈ પેપર વર્ક હોય અથવા ઇંગ્લિશનું કોઈ ડોક્યુમેન્ટ હોય તો તેને જો તમે ટ્રાન્સલેટ કરવા માંગતા હોય તો તમે આનો યુઝ કરજો। તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।